હિતુ તું ત્યાં શું કરે છે બેટા? ને અડું કેમ શું થયું? તાવ આવે છે તને? હે ઓ હું દવા બનાવો છો મમ્મી? આજો ને ઓડુશી છે, હા તુલસી છે, હા પછી આજમાન પાંદડા છે. આજમાન પાન છે. હા, બરાબર. અને આ નાગરવેલનું પાન છે. હા અને આ કડવો લીમડો. બરાબર. આ બધું છે ને તેને શું થયું છે? એને શરદી, ઉધરસ, તાવ ને ચલ શરદી, ઉધરસ, તાવ ને આમે તે માં ખમી ગયેલું જેવું થોડુંક છે ને તે આ બનાવી નાખ. આ ઠીક. બધું આમ આટલું એક માપમાં જ લીધેલું હતું. આ છે આ હું હતું તુલસી હતા, તુલસી, આ લીમડો, નાગરવેલ, નાગરવેલ, આ શું છે? અડોસી. અડુશી છે. બરાબર. અને આદુનો ભૂકો નાખવાનો. નકર આદુનો કટકો હોય તો કટકો નાખી દેવાનો, પણ આપણે કટકો નથી રાખતા ને, આદુનો કટકો નથી રાખતા આપણે. આપણે સૂકવેલું આદુ રાખીએ છીએ ને એટલે આમાં નાખી દેવાનું. બરાબર. બધું તૈયાર કરી દેવાનું. એટલું અને પછી થોડુંક આદુ નાખી દેવાનું. આદુનો ભૂકો છે. હા, આદુનો ભૂકો છે. આદુનો ભૂકો છે. આદુનો ભૂકો એટલો નાખી દેવાનો. પછી છે ને હંસવ છે, શેષ હંસવ નાખી દેવાનું. એનાથી શું થાય? ખમખમી ગયું હોય તો રાહત મળે. રાહત. બરાબર. શરદી ઉધરસ હોય તો આ બનાવીને તમે પાઈ શકો છો, એવું ને? તાવ જેવું હોય ને તો શરદી ઉધરસની હિસાબે માથું ભારે થઈ જાય, હા એટલે એ સારું થઈ જાય. બરાબર. પછી આને ખાંડી નાખવાનું. પછી આને અસલ ખાંડી નાખવાનું. બરાબર. દેશી આયુર્વેદિક પ્રોપર. હા, આયુર્વેદનું હોય ને પછી ગરમ પાણીમાં અસલ ઉકાળી દેવાનું. ઉકાળીને છોડવા દઈ આપણે આમથું પીવું હોય ને તોય પીએ. આમ આપણે એમ થાય માથું ભારે છે, કાવો કાવો આપણો ઉકાળો. વરસાદના પૈયેલા છે, શરદીનો ભાગ જેને હોય ને એની માટે તો આ બહુ સારું. બરાબર. નાના છોકરાઓને અડધી ચમચી પીવડાવવાનું હા અને હિતુ જેવડા છોકરાને 1.5 ચમચી જેટલું પીવડાવી દેવાનું. બરાબર. હવે એ શું કરો છો? આ જો પાણી ઉકાળવા મૂકું છું. પાણી આ ઉકળી જાય ને હા આ બધું ઓહળિયાનું છે, તેલું છે. પાણી ઉકળવા મૂક્યું, હા પાણી ઉકળી જાય હા. ને પછી એવું નહીં કે હાવ ઝીણું ઝીણું ખાલી નાખવું. બરાબર. ઠંડાઈ જાય, રસ નીકળી જાય હા એટલે ઉકળી જાય પછી એને ગાળી નાખવાનું. બરાબર. કેવું ખાંડું? હવે ઝીણું ઝીણું કરી નહીં, નાખવાનું. બહુ ઝીણું નહીં. જાઓ આપણે ચટણી કાઢીએ ને લસણની જેમ જાઓ એટલું ખંડાઈ ગયું. સ્મેલ મસ્ત આવો, કડવી કડવી. લીમડો નાખ્યો ને ઝાઝો, હા. લીમડો બહુ સારો. હું કે કડવું તો પીવાનું આવતું જ નથી હવે. સટ કરીને છોકરાઓને કડવું ગમતું જ નથી, એટલે લીમડો. અને શું કે જો અત્યારે શ્રાવણ મહિનો છે, આપણે સત્સંગમાં ગમે ત્યાં જઈએ ચોકલેટ લાપે પ્રસાદીમાં, મંદિરે એ હારે આવે તો ચોકલેટ આપે. તો ચોકલેટ તો છોકરા મૂકવાના જ નથી. નો કોકનો મૂકે. birthday હોય, ટ્યુશનમાં જાય, નિશાળે જાય, બધે ચોકલેટ લાવે, ચોકલેટ ખાય. કડવું તો પીવડાવવાનું જ નથી આવતું. બરાબર. સારું છે તમારે જેવા આમાં બા હોય તો બા બધું કર્યા કરે. એટલે આવું થોડુંક ક્યારેક પીવડાવી દઈએ ને અઠવાડિયામાં એકવાર. મારી મમ્મી આવું કરતો. મારી મમ્મી આવું બધું નકરું રોજે હું ઓફિસે જાઉં ને હા, એટલે એ વાટકો લઈને પાછળ ઊભા જ હોય, હાલે આપીતી જાય એમ. એ ભાઈ આ મોટાને પીવડાવી દે. હું તો પેલા ભાઈને, હિરેનને, સુદર્શન ઉકાળીને પીવડાવી દઉં, આવું કાર્ય કરીને પણ પીવડાવી દઉં. અને આમાં છે ને ગાળી મધ નાખી દેવાનું જરીક. બરાબર. જરીક મધ નાખી દઈએ ને એટલે છોકરાઓને બહુ કડવું ન લાગે. અને મધ ટાઢું, આ બધી વસ્તુ ગરમ હતી. હા અને મધ બહુ ટાઢું, પાણી ભેગું ભળે ને મધનું પાણી એટલે એ ટાઢું. બરાબર. તો ઠરવા દેવાનું. ફૂલ ગરમ કર્યું. હા, પછી આને એકવાર ગાળીને બીજી વાર કરવું હોય ને ગરમ તોય ગરમ કરી શકાય. હજી આમાં હોય કડવું એટલે એકવાર પેલા ગાળી નાખવાનું. પછી એમ થાય કે હજી બીજે ટપકો આવશે તો પાછું એમાં પાણી મૂકી નાખીએ પડ્યું રહેવા દેવાનું. પછી બીજેથી ગરમ કરીએ હવારમાં. અત્યારે આજ હાંસશે, અત્યારે પીવડાવું છું,
પછી એમ થાય કે હજી એકવાર પીવડાવવું છે તો પાણી નાખીને ઢાંકીને મૂકી દેવાનું અને પછી સવારમાં પાછું પીવડાવી દેવાનું. પીવડાવી દેવાનું. હા લાવો કાઢો તો આપણે ઈતુને પીવડાવીએ. ઘણી રાહત થાય એનાથી. ઈતુ પીવે છે કે નહીં? તો ક્યાં ગયો? આ આવ્યો જો ને. ઈતુ તારી દવા રેડી થઈ ગઈ જો. એમ થોડું ચાલે, તારે દવા ન પીવી પડે હે? ઈતુ તો ભાગી ગયો. ઈતુ દવા તો તારે પીવી જ પડશે. ઈતુ તારી દવા તો પીવી જ પડશે. એમ થોડું ચાલે મારા દીકરાને, દવા તો પીવી પડે ને. તને હમણાં તાવ આવતો હતો ને હે? તને તાવ નહોતો આવતો? અલા તને તાવ આવે છે તો એ દવા તો હુઈ જવાનું હોય હે? હુઈ નથી જવાનું. હાલો તાવ આવે છે, દવા પી લો. હાલ મારો દીકરો થોડીક પી લે. હાલો 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 થોડીક પી લો. હાલો હાલો આજા વાજા આજા વાજા આજા વાજા હાલો હાલ મારો દીકરો હાલ આજા થોડીક પી લે. મારો ડાયો દીકરો છે ને. પછી ચોકલેટ કોને ખાવાની છે? હા તો ચાલો. હા તો પહેલાં તું પીવે હાલ થોડીક. હાલો હાલો જલ્દી બેયને પીવાનું છે. મમ્મીનો ઉકાળો એક્સપેરિમેન્ટ બંને ભાઈ માટે. મોટો હોય ને એને પહેલા પીવાનું, પછી નાનો તો પીએ જ નહીં, કોઈ બી નાનો પડે. હાલો હાલો બંને પીવો. ગ્લાસનું પાણીનો ગ્લાસ ભરી આવ્યો. હા ખાટું ન લાગે. આમાં જો થાકી પી તો આપણે બહુ મોઢું પડ્યું. એ તો આનાથી તો તરત મોઢું બંધ થઈ એ જો ને. ઓય અહીંયા આય પાછો. હાલ હાલ જલ્દી. હાલો જલ્દી હાલો. પી જાવ હાલો. બહુ સરસ છે. હાલો હાલો. પેલા ઈતુ પીહે પેલા. એ થોડુંક પી જા. એટલું પી જા. એટલું જ છે આમ જો, એટલું જ છે. આ જો આ ઉકાળો છે. હા છોકરા બીમાર પડ્યા હોય ને તો તમે પીવડાવીને છે ને એને હેલ્ધી રાખી શકો છો. ઈતુ તો મારો બહુ ડાયો છે. હાલ જલ્દી 1 2 3 ફિનિશ. કમલની પેલા ઈતુ પી જાહે. ઈતુ વાવ વાવ ઈતુ. જો તમે તમારા છોકરાને હેલ્ધી રાખવા માંગતા હો ને તો આવા નુસ્ખા છે ને અમારી ચેનલ પર અપલોડ થતા રહેશે. અરે બહુ મસ્ત. આની એક્સપ્રેશન બસ બસ નહીં થોડુંક 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 એટલું કર્યું. એક જ ગુણ છે, એક જ છે, એક જ. આપણે સિરપ પીતા હોય ને એટલું જ છે. એટલું ફાઇન ફાઇન છે. એ તો ચલો 1 2 3 ગો ફિનિશ. હાલો હવે ભાઈનો વારો. ભાઈ પીવો ચાલો. બચ્ચાઓની એક્સપ્રેશન જુઓ એની કે આના પરથી તમે માની શકો છો કે આ ફૂલ કડવું હશે. લીમડો 2 ડાળકી નાખ્યો તો. અચ્છા લીમડો, અરડુસી, તુલસી, અજમા, નાગરવેલનું પાન અને સંચળ, આદુ. આટલી વસ્તુ તમે નાખીને છે ને મસ્ત ઉકાળો બનાવીને છોકરાને હેલ્ધી કરી શકો હે ને. જરીક મધ નાખી દેવાનું. આ એકાત્રા પીવડાવી શકાય ને. એક દિવસની ને એક દિવસ તમે રેગ્યુલર રૂટીનમાં બી પીવડાવી શકો તો એનાથી છોકરાઓની ઇમ્યુનિટી વધે. એમ રાઈટ મમ્મી? ચોમાસામાં અઠવાડિયે એકવાર પીવડાવી દો ને તો ઝપ કરીને શરદી ઉધરસ કે માથું થાય નહીં. બરાબર.
એટલું હા હેલ્ધી પૂરેપૂરું. ચલો તો મળીએ આવતા બ્લોગમાં. તમે આવીને આવી વસ્તુ જોવા માટે અમને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. અમે હેલ્ધી કાં તો રેસીપી લાવશું, કાં અમારા દેશી જુગાડ લાવશું, કંઈક ને કંઈક અમે લાવતા રહેશું. બરાબર ને મમ્મી? અમારું જ્ઞાન અમે તમને આપતા રહીશું. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. એમ રાઈટ મમ્મી? સીતારામ.